સારા કાર્યના સહભાગી બનો એવી મહાદેવને હૃદયથી પ્રાર્થના કરું. પરિપૂર્ણ આશીર્વાદ આપું. થોડું બધા આપો એટલે ગ્રહણ કરી લે. તો મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને હું અત્યારે આવી ગયો છું શિવ કથાની અંદર અને ત્રીજો દિવસ છે. તો ખેતલપાર પરિવાર અને ખારવા સમાજ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે અને હું અત્યારે આવી ગયો છું એ જગ્યાએ. તો અત્યારે મારી ગાડી છે અહીંયા પાર્કિંગ કરી લીધી છે અને આ આખો એરિયો પાર્કિંગમાં છે, વहाँ પણ પાર્કિંગ છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણી કથા તરફ. અને જો અહીંયા પણ બધી પાર્કિંગ કરી લીધા છે. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ કથા તરફ, જે કથા તરફ જઈ રહ્યા છે. તો મિત્રો સરસ મજાનું એવું કથાનું આયોજન કર્યું છે અને 2026નું આ કથા શિવકથા છે. તો ખૂબ સરસ એવું આયોજન છે. તો આપણે અંદર જઈએ છીએ. જો બાળકો જઈ રહ્યા છે અને જો બધા ચપ્પલો ને બધે અહીંયા જ મૂકી દેતા છે. જો આવું કંઈક છે આયોજન, જો આવું આયોજન છે તો અંદર આપણે જઈ રહ્યા છે. તો મિત્રો હવે આપણે પણ જઈએ છીએ. જો ઉપરનું ડેકોરેશન કેવું છે મિત્રો, વૃક્ષોનું રાખેલું છે. જો ગણપતિ બાપાનું દર્શન કરી જઈ રહ્યા છે. બહારથી સુંદર જેટલા દેખાતા હોઈએ આપણે અને એ અંદરની સુંદરતા માટે કથા જરૂરી છે. આ છે એન્ટ્રી ગેટ અને બધા લોકો જો અહીંયા કથા સાંભળી રહ્યા છે. અહીંયા બેઠા છે મૂળ વિષય સમજવાની સાહેબ ને જો બધા કથા સાંભળી છે. અતિશય ભોગને કારણે યુવા અવસ્થામાં એને એમ લાગે કે આમાંથી સ્વાદ આવ્યો, એમાંથી આવે જ નહીં. આમાં સમજી જાઓ એમાં ને તો બિચારી બાઈ સંસ્કાર અને એમના પુત્રી મળ્યા રોટલી બનાવવા એટલે આખા ઘરનો લોટ બાંધ્યો. એટલું આપજો. વાત એવી બની, ઘટના એવી ઘટી કે અતિ ભોગને કારણે બિંદુકનું મૃત્યુ થયું, નાની અવસ્થામાં મર્યો. બધી ચૂંચુડા એની અવસ્થા થઈ ગઈ, જવાની જતી રહી અને જીવનની ઉત્તીર્ણ અવસ્થા, જિંદગીના છેલ્લા પડાવમાં છે ને સમજી જવું, પછી કંઈક સારા કામ કરી જવા. ઉત્તીર્ણ અવસ્થા આવી, એમાં પડોશના બહેનો બધા આવ્યા અને સંઘ આખો ચુંચુલાને કહે છે કે અમારે ગોકર્ણ તીર્થમાં જવું છે, તારે આવવું છે. હવે આને તીર્થના મહિમાની કઈ ખબર નથી કે તીર્થમાં જવાથી શું મળે તો એને ખ્યાલ નથી. પણ હરાયા છે, બધાની સાથે કહ્યું કે ચાલો હું ગોકર્ણ તીર્થમાં આવું. ત્યાં પવિત્ર તીર્થ સ્થાનમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી દેવ દર્શન કર્યા. દેવ દર્શન કર્યા પછી મહાદેવનું મંદિર ને મોટું પરિસર, સરસ મજાનો ભંડાર, એક શિવ ભક્ત ભાવ સંપન્ન મહાદેવની કથા સંભળાવે છે. બધા જ ભક્તોની પાછળ ચુંચુલા બેસી જાય છે અને મહાદેવની કથાનું શ્રવણ કરે છે. એમાં કથા પ્રસંગોમાં જેને પાપ કર્મ કર્યા હોય એને કે કર્મનું કેવું ફળ, કેવી કેવી નરકની યાતના ભોગવવી પડે એનું વર્ણન આવે. હૃદય ધીમે 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 પવિત્ર થવા માંડ્યું. સત્સંગનો આ પ્રભાવ અને સ્વભાવ છે. અને કથા સાંભળતા સાંભળતા એટલું બધું પ્રાયશ્ચિત થયું, આંખની મારી પર ગંગાની યમુના વહેવા લાગી. કથા પૂરી થઈ, ચુંચુલા પોતાની જગ્યાએથી બેઠી ન થાય. એ અમારા સદગુરુ યાદ આવે. એનામાં શીતળતા હોય, એનામાં સૌમ્યતા હોય. એ આપણી સામે નજર કરે ને એટલે આપણા કાયદામાં ટાઢક થઈ જાય, આપણા વિષય વિકાર દૂર થઈ જાય, મનને શાંતિ મળી જાય. સાહેબ બધી ભ્રમણાઓ મળી જાય. આ સદગુરુ છે. નવી ચેતના ને નવું જીવન મળે ને આ સદગુરુ છે. સાહેબ જેનું જીવન અંધકારમાં ડૂબેલા જીવને પ્રકાશ તરફ લઈ જવા માટે સમર્પિત હોય આ સદગુરુ. અને એવા સદગુરુ આ જગતમાં મળી જાય ને તો મારો તમારો જન્મારો સાર્થક થઈ જાય.
આ જીવ ભટકે છે ને સાહેબ, કેટલી વખત અટકે છે, કેટલી વખત છટકે છે, કેટલી વખત ત્યાં ભટકે છે, એને એને સ્વદેહે પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય આ સદગુરુ. અને એટલે કવિઓએ સરસ મજાનું ગાયું છે કે સદગુરુનો દેશ કેવો છે. હા, અને સાનિધ્યમાં શિષ્યને શેનું અનુભવ થાય. હંસા ગઈ जो पुण्य तुम यहाँ किए वही तुम्हारे संग चलेंगे. जो पुण्य तुम यहाँ किए वही तुम्हारे संग चलेंगे. करने की कर ले दर पर धन से पाप नगर से धरती की धनु वही याद करी दो. करने की करते धर पर घर से पाप नगर से धरती की चुपचाप जिगर से बात मन से जग से मन देती जगन्नाथ समन में चपला धन में जंगल में सुख है सपन में मारिया और बगीचे, मारिया और बगीचे सभी को छोड़ कर जाना पड़ेगा. मारिया और बगीचे सभी को छोड़ कर जाना पड़ेगा. बनता होगा कर साथी असल वतन को जाना पड़ेगा. असल वतन को जाना पड़ेगा. બધાએ જે જે કાર્ય કર્યું બોલી ઉમાપતિ મહાદેવ એક શ્રોતા તરીકે સાંભળે છે, મને એનો ખૂબ આનંદ છે. અને આ તો કેટલા વર્ષોથી અમારે આત્મીયતાથી અમે જોડાયેલા છીએ. તો એન્કર શ્રી રમેશભાઈ જોશીને થોડી વાર સમય આપો, કાર્યક્રમમાં થોડું ઘણું કંઈ યોગ્ય વ્યક્તિનું યોગ્ય સમય સન્માન કરવું આપણી ફરજ. ગુરુ આજ્ઞા. કેટલાક વિશેષ મહાનુભાવો આવ્યા છે, એમનું સંતગણના વરદ હસ્તે સન્માન. પણ કેટલાક મહાનુભાવો આપનું સન્માન કરવા ઈચ્છે છે. આપની રજા હોય તો બાપુ, એમાં મારો ચોરવાડ ખારવા સમાજ અને એમનું પંચ અને પટેલ સૌ મંચ ઉપર આવશે અને બાપુનું અભિનંદન કરશે, અભિવાદન કરશે. અને ચોરવાડ ખારવા સમાજ અને માંગરોળ ખારવા સમાજ, મુંબઈ ખારવા સમાજ અને માંગરોળ ખારવા સમાજ આ બધા અભિન્ન છે. એટલે એમને હું સાદર વિનંતી કરું છું. એક બહુ પવિત્ર હસ્તી આપણી વચ્ચે પહોંચી છે. માનસરોવર કૈલાસની યાત્રાઓ એમને કરી છે. નર્મદા પરિક્રમા પૂરા 6 મહિના પગપાળા ચાલીને કરી છે. એવા વેરાવળથી મોહનભાઈ જાદવભાઈ પોખંડી અને એમના ધર્મપત્ની પણ આપનું અભિનંદન કરવાની અપેક્ષા રાખે છે. બાપુ પ્રાર્થના કરે છે. તો આ બંને સન્માન કરવા માટે મારો ચોરવાડ ખારવા સમાજ અને એમનું પંચ પટેલ, એમની સાથે પૂર્વ પટેલ શ્રી, આ બધા જ આવી જશે. એ પછી તરત મોહનભાઈ જાદવભાઈ પોખંડી, અમારો નર્મદા પરિક્રમાવાસી,
એ ઝડપથી આવશે. પછી કેટલાક મહાનુભાવોને આપણે બાપુ આપના હસ્તે આશીર્વાદ દેવાનો ભાવ છે, તો નારણભાઈ મને મદદ કરશે, થોડા ઉપરના એ મંચ ઉપર પહોંચાડવાની કૃપા કરશે. એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આવ્યા છે. ઊંચા હાથની તાળીઓથી એમને વધાવી લઈએ. ઊંચા હાથની તાળીઓથી એમને વધાવી લઈએ. ખરેખર ધર્મ પ્રત્યેની એમની ભાવનાને ખૂબ ખૂબ ધન્યવાદ. વધાવો. મારો અર્પણ કરે છે. ત્યાર પછી માંગરોળ બ્રાહ્મણ સમાજ એ મંચ ઉપર બાપુના અભિનંદન માટે આવશે. શ્રી એન કે ભટ્ટ, મેનેજર SBI, દિલીપ જોશી, ગાયત્રી શાખા, દીપક જોશી કલાકાર, કામનાથના ગોરબાપા, ચંદુભાઈ ઉપાધ્યાય. ચોરવાડ પછી આવશે શ્રી મોહનભાઈ જાદવભાઈ ફોફંડી. હરિલાલ સોલંકી અમારા પટેલ છે બાપુ ચોરવાડના, અને ખૂબ સેવા કાર્યો કરે છે. ધન્યવાદ. અમારા પૂર્વ પટેલ આવી આગળ ઝડપથી આવતા જાય. વાદળો પોતા માટે પાણી વહન નથી કરતા, વૃક્ષો પોતાના ફળ ખાતા નથી, નદીઓ પોતાના માટે વહેતી નથી, એમ સંતો પોતાના માટે એ જીવન ધારણ કરતા નથી. મારો ચોરવાડ ખારવા સમાજ બાપુને છબીજી અર્પણ કરે છે અને એમની સાથે પોતાનો અનુગ્રહ, પોતાનો અનુરાગ બાપુના ચરણે અર્પણ કરે છે. ત્યાર પછી મારો માનસરોવર યાત્રી, નર્મદા પરિક્રમા વાસી ભાઈ મોહનભાઈ જાદવભાઈ ફોફંડી. ત્યાર પછી મંચ પર બાપુના હસ્તે ઉપરનો અર્પણ કરાવશે એન કે ભટ્ટ, દિલીપ જોશી, દીપક જોશી, ગોરબાપા, ચંદુભાઈ. અમારો નારણભાઈના સહયાત્રી કૈલાસ માનસરોવર અને હિંગળાજના સહયાત્રી યોગેશભાઈ કકૈયા. આ બધા જ મંચ ઉપર આવશે. શ્રી વેરાવળના એક્સપોર્ટર, રામેશ્વર એક્સપોર્ટના ધનસુખભાઈ, જાણીતા પત્રકાર વેરાવળ શ્રી દીપકભાઈ સિંધવડ. અમારી થશે માવજીભાઈ જુંગી પોરબંદરથી. અમારા માંગરોળનો અમારો સાથી અને હવે પોરબંદર ભાઈ દિલીપ શેરાજી. આ બધા મિત્રો મંચ ઉપર આવશે. દિલીપ શેરાજી, શ્રી બજરંગ મંડળ માંગરોળભાઈ. તાળીઓ મળવી જોઈએ. કાંતિભાઈ જરા હાથ ઊંચો કરો. કાંતિભાઈ બહુ કંઈ પણ ક્યાંય દેખાણા વિના બહુ સેવા કરે છે. હમણાં હનુમાન જયંતિની ઉજવણી જેમને કરી છે, ખૂબ આપણને ધન્ય થાય એવો એમનો આ ભાવ છે. કેશવભાઈ ખોરાવા, ખીમજીભાઈ પરમાર, અમારી સમૂહ લગ્ન સમિતિ. આ બધા મિત્રો મંચ ઉપર આવીને બાપુના હસ્તે આશીર્વાદ લેશે. બાપુને સાંભળો. આપણી આદિ કૈલાસની આ વર્ષની કથા, આદિ કૈલાસ આ વખતે કથા છે. ગઈ વિશ્વમાં પહેલી વખત આદિ કૈલાસમાં નાભી વિલેજમાં કથાનું આયોજન હતું 2 વર્ષ પહેલા, અને આ સાલ પણ આદિ કૈલાસની અંદર નાભી વિલેજમાં ફરી કથા છે. પંચ કૈલાસમાં એનો એક કૈલાસ છે. આ 4 કૈલાસ ભારત વર્ષમાં છે અને તિબેટમાં છે. તો આ કૈલાસ માનસરોવરની કથા માટે મુલાકાત આપ લઈ શકો છો રમેશભાઈની, આદિ કૈલાસની. ધન્યવાદ. શ્રી મોહનભાઈ માનસરોવર યાત્રી અને ઓમ પર્વત બાપુને ખૂબ ગમતી આ છબી છે. હું માનું છું બાપુ આપના મુખ્ય ખંડની અંદર બિરાજ છે. ઓમ પર્વત જ્યાં આદિ કૈલાસથી દેખાય છે, એ બરફનો ઓમકાર બને છે. તમારી તાળીઓ મળવી જોઈએ. આ સંતોને શું આપવું ને એ પણ મોહનભાઈ આગળથી શીખીએ આપણે. થેન્ક યુ. બહુ બઢિયા. આ મહાદેવના ભક્તો છે ને સાહેબ, બહુ સહજ અને સરળ હોય છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. આ કૈલાસનું ગઢ છે એટલે ત્યાં ગૌરી કુંડ છે, આ ત્યાંનું છે. આ શિવમ વિભૂતિ છે, આ માળા છે પથ્થરની. અને ખૂબ ખૂબ આ કેદારનાથ, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. એનો પ્રેમ અને ભાવ એના પ્રતિક રૂપે આ ઘણી બધી વસ્તુઓ આપણે પ્રદાન કરી છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આદિ સાથે આપણે છે કેચીધામ પણ જવાનું છે.
સાથે 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 પાતાળ ભુવનેશ્વર અને બીજા સ્થળો પણ આ કથા દરમિયાન આપણે લેવાના છે. દિલીપ કાલિદાસ જોશી, એન કે ભટ્ટ સાહેબ, દિલીપભાઈ. અમારો સંગીતકાર અને સુગમનો કલાકાર દીપક હરિલાલ જોશી. અમારા મહાદેવ કામનાથના ભૂદેવ ગોરબાપા ચંદુભાઈ નર્મદા શંકર ઉપાધ્યાય. નારણભાઈના માનસરોવર અને હિંગરાજ પાકિસ્તાનના સહયાત્રી યોગેશભાઈ કકૈયા. અને હવે તમારી તાળીઓના ગુણાકાર કરીએ કાંતિભાઈ છોટુભાઈ ચાવડા. બહુ નમ્ર સેવાભાવી વ્યક્તિત્વ, વંદનીય વ્યક્તિત્વ. એમને તો ભાઈ ખૂબ સેવા કરી છે હિન્દુ સનાતન ધર્મની. અમારો વેરાવળથી એક્સપોર્ટર ધનસુખભાઈ, વરિષ્ઠ પત્રકાર શ્રી દીપક સિંધવડ, મૂળ માંગરોળના, વન અધિકારી શ્રી મહાવીરસિંહજી ચુડાસમા, શ્રી વરિષ્ઠ એડવોકેટ શ્રી કાનાભાઈ ચાવડા, રતનભાઈ કેશવભાઈ ખોરાવા. તાળીઓ મળવી જોઈએ. બાપુએ કહ્યું કે સમૂહ લગ્નોત્સવ યોજાય તો અમારો સમૂહ લગ્નનો આયોજક ખીમજી પરમાર એટલું બધું દીકરીઓ લઈને જાય કે ધન્ય ધન્ય થઈ જાય. અમારા પટેલ શ્રી મુંબઈ કારવા સમાજ શ્રી બરડાઈ સાહેબ, અમારા સૌ મહેમાનો પોરબંદર થી આવ્યા છે. બાપુ તમારી રજા હોય તો અમારા મોહનભાઈ ફોફંડી નારણભાઈ નું સન્માન કરવા ઈચ્છે છે. આપની રજા હોય તો ઝડપથી નારણભાઈ મંચ ઉપર પધારશો. સન્માન કરે છે એમના આત્મીય મિત્ર નારણભાઈ નું. તાળીઓથી આ સન્માન આપણી સંસ્કૃતિનું સન્માન છે. આમ તાળીઓ આમ ચાલે છે એમ કરો. તાળી ન હશે તાળ તો તમારી બદલી જશે ચાલ. તાળી ન હશે તાળ તો તમે થઈ જશો માલામાલ. અને તાળી નો હશે તાળ તો કોક દિવસ મળી જશે નંદનો લાલ. તાળી બધાય નાનભાઈને શાલ અર્પણ થઈ રહી છે. મોહનભાઈ નર્મદા પરિક્રમા પૂરી કરી ત્યારે હું નારાયણભાઈ વેરાવળ રેલવે સ્ટેશન એમને તેડવા ગયા હતા. સાહેબ 6 મહિના આવ્યા હો. હા, 6 મહિનામાં ઘરમાં બટેટા છે કે નહીં ખબર નહીં હોય. આ એમના શ્રીમતીજીને તમારી તાળીઓ મળવી જોઈએ. આ જગદંબાઓ તમારાથી ખારવા સમય હાલે છે. આ લોકોને તો દરિયામાં જાય પછી રામ જાણે, દરિયાલાલ જાણે, નહીં જાણે, નરા મોકીન જાણે. બોલ મહાદેવ, બોલ મહાદેવ, બોલ મહાદેવ, બોલ મહાદેવ, બોલ મહાદેવ, મહાદેવ બોલ, મહાદેવ બોલ, મહાદેવ બોલ, મહાદેવ બોલ. દિલ સમારે મન સમારે, દિલ સમારે મન સમારે, મનકી આંખે બોલ મહાદેવ, બોલ મહાદેવ, બોલ મહાદેવ, બોલ મહાદેવ.
આવશે આજે શિવ પ્રાગટ્યના દિવસે આપ સૌને શુભકામના વિદાય અને સાથે સાથે આશીર્વાદ. જય ભોલેનાથ. આગળનું નોર રમેશભાઈ જોશી અને જેના માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, રાહ જુઓ છો, સાથે બે હાથ જોડી અને આમ આમ બતાવો, કાર્યોથી બતાવો. બસ. હર હર મહાદેવ. એટલે વિશેષ કોઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પૂરા પરિવારને ધન્યવાદ. આરતી માટે આમી જાય. ના, મુકેશભાઈ ક્યાં છે? બધા જંગલમાં છો, બાબાઈ. મિત્રો કથા અહીંયા ત્રીજા દિવસની કથા પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રસાદી લેવા માટે હું આવી ગયો છું. તો જો આ જે મકાન છે એમાં આપણે જે કથાકાર જે હંસગીરી બાપુ છે આંતરરાષ્ટ્રીય આ મકાનની અંદર રહે છે અને આ આખું જો અહીંયા પ્રસાદી વિભાગ છે. અત્યારે આપણે જઈ રહ્યા છે. છાશ અને પાણીનું ને વિભાગ છે. અહીંયા વોશરૂમની સુવિધા છે, સાથે સાથે બધી સુવિધા છે અને પુરુષોની જો લાઈન અહીંયા છે. તો પુરુષો વિભાગ અહીંયા છે જમણવા. જો અહીંયાથી પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. તો જો અહીંયાથી વિતરણ થઈ રહ્યું છે અને અમારા કામરિયા ભાઈ જો અત્યારે આવી ગયા છે. કેમ જો આપણી પ્રસાદી છે. તો મિત્રો હવે હાલો તમે પણ પ્રસાદી લેવા માટે તો બધાને સબસ્ક્રાઈબરને ચાલો હું હવે પ્રસાદીનો લાભ લઈને પણ જો મિત્રો પ્રસાદી વિભાગે ચાલુ જ છે. તો તમને જો આ તો અત્યારે જો અહીંયાથી પણ પ્રસાદી મળે છે. તો આ આપણા સબસ્ક્રાઈબર છે. હાય. તો મિત્રો આ સાથે જ આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કેરે મળશું ગામડે ગીત નહીં મળે આ મેકરા તેથી ધરતી જૂતે હશે. તો બધાને
જય દ્વારકાધીશ અને મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.